हेलो स्टूडेंट्स, वेलकम टू माय ऑनलाइन यूट्यूब चैनल। लास्ट लेक्चરમાં મિત્રો આપણે વિદ્યુત વિભાજન વિશે માહિતી મેળવી અને વિદ્યુત વિભાજન કોષમાં પ્રક્રિયા કેવી રીતે થાય છે તે સમજ્યા, તફાવત સમજ્યા। હવે આજે આપણે બહુ જ મોસ્ટ આઈએમપી થિયરી ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો, બરાબર, મોસ્ટ આઈએમપી થિયરી છે મિત્રો, અને આના આધારે આપણે મિત્રો દાખલા પણ ગણવાના આવશે, બરાબર, મોસ્ટ આઈએમપી થિયરી છે। તો મિત્રો વિદ્યુત વિભાજન થી વિદ્યુત રૂપ પર જે મળતી નિપજોનો જથ્થો છે, બરાબર, એ નિપજોના જથ્થા માટે ફેરાડે નિયમો આપેલા, અને ટોટલ આપણે બે નિયમો માઇકલ ફેરાડે જથ્થાત્મક બાબતોનું વર્ણન કરીને આપ્યા હતા, બરાબર। કોણે આપ્યા હતા? માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતોનું, એટલે મિત્રો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો જે આપણને પ્રાપ્ત થતી નિપજ જે કેથોડ ઉપર કે એનોડ ઉપર જે મળે છે એનો જથ્થો, એના સાથે રિલેટેડ એને બે નિયમો રજૂ કર્યા હતા। તો એમાં પહેલો જોઈએ આપણે મિત્રો ફેરાડેનો પ્રથમ નિયમ, બરાબર, માઇકલ ફેરાડેનો પ્રથમ નિયમ। ચલો, ફેરાડેનો જે પ્રથમ નિયમ છે મિત્રો કંઈક આ પ્રમાણે હતો। પહેલા હું નિયમ બોલું છું। વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર જે પ્રાપ્ત થતી નિપજોનો જે જથ્થો છે મિત્રો, એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે। હવે મિત્રો ખાસ તમને પહેલા એક આકૃતિ દોરીને આપણે સમજીએ અને પછી આપણે એનો નિયમ લખીએ। તો સમજી લો કે આ એક બીકર છે મિત્રો, હું વિદ્યુત વિભાજન કોષ જ દોરવા જઈ રહ્યો છું। આ રીતે બે વિદ્યુત ધ્રુવો છે, બરાબર, એમાંથી તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એમાં મૂકેલા છે બંને વિદ્યુત ધ્રુવોને। અહીંયાથી આપણે ડીસી વોલ્ટેજ પાસ કરીએ છીએ, બરાબર, આ પ્લસ છે, આ માઇનસ છે। હવે ખાલી આપણે સમજવાનું છે કે મિત્રો અહીંયા તમે આ જે બેટરી દ્વારા એમાંથી જેટલો વોલ્ટ વિદ્યુત પ્રવાહ પસાર કરશો, બરાબર, બેટરી દ્વારા, તો અહીંયા જે પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો જે છે એના સમપ્રમાણમાં છે, એટલે કે જે આપણને એમ મળશે અથવા તો આપણે એને ડબલ્યુ કહીએ, જે કહીએ, બરાબર, એ જે જથ્થો છે એ તમે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરશો, બરાબર, સામે એટલું જ આપણને નિપજ મળશે, બરાબર। તો આપણે નિયમ લખીએ। વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે। વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે। સમપ્રમાણ એટલે મિત્રો મેં તમને કીધું કે એક વધે તો બીજું વધે જ, બરાબર, સમપ્રમાણ એટલે જેટલો તમે વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરશો અહીંયાથી બેટરી વડે એટલું જ આપણને સામેથી નિપજનો જથ્થો વધારે મળશે। ચલો, એને ગાણિતિક સ્વરૂપે આપણે લખવું હોય તો આપણે લખી શકીએ ડબલ્યુ ચલે છે ક્યુ, બરાબર, ડબલ્યુ ચલે છે ક્યુ એટલે કે જેટલો વિદ્યુત જથ્થો, ક્યુ એટલે વિદ્યુત જથ્થો છે મિત્રો, બરાબર, કુલમમાં, તો સામે તમને નિપજનું જે દળ મળશે, બરાબર, આપણે અહીંયા વેઇટ ડબલ્યુ લખી દઈએ, ઓકે, તો બંને એકબીજાના કેવા હશે? સમપ્રમાણમાં, એટલે ડબલ્યુ ચલે છે ક્યુ લખી શકાય,
ક્લિયર? તો આ થયો ફેરાડેનો મિત્રો પ્રથમ નિયમ છે. ચલો હવે ફેરાડેનો બીજો નિયમ સમજીએ. ફેરાડેનો બીજો નિયમ. ચલો ફેરાડેનો બીજો નિયમ સમજીએ એ પહેલા એને એક આકૃતિ દ્વારા સમજીએ. આવી રીતે મિત્રો ચલો હવે બીજા નિયમમાં મિત્રો તમે જુઓ તો અહીંયા આપણને આકૃતિમાં આવા બે વિદ્યુત વિભાજન કોષોને આપણે શ્રેણીમાં જોડેલા. શ્રેણીમાં એટલે એક જ આ રીતે એક સરખો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર કરવાનો છે. આવા મિત્રો 2 થી વધારે પણ જોડી શકાય. તો જ્યારે તેમાં તમે મિત્રો એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરશો, બરાબર, તો વિદ્યુત ધ્રુવ ઉપર જે નિપજો પ્રાપ્ત થશે, બરાબર, એ જે નિપજો જે જથ્થો પ્રાપ્ત થશે એ તમે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં મિત્રો જે દ્રાવણ લીધેલું હોય, બરાબર, એનું જે રિડક્શન થઈને આપણને જે ધાતુ મળવાની છે નિપજ, દાખલા તરીકે AgNO3 નું દ્રાવણ લીધું હોય, સમજી લો કે અહીંયા આપણે AgNO3 નું દ્રાવણ લઈએ અને અહીંયા આપણે દ્રાવણ લીધું MgSO4 નું અથવા તો MgCl2 નું, જે પણ દ્રાવણ લીધું, બરાબર. તો બંનેમાં તમે મિત્રો એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો બંને બીકરમાં. આ બીકર A છે અને આ બીકર B છે, બરાબર, બંનેને શ્રેણીમાં જોડેલા છે અને એક સરખો વિદ્યુત પ્રવાહ પાસ કરો છો. તો વિદ્યુત ધ્રુવ ઉપર જે પ્રાપ્ત થતી નિપજોનો જે જથ્થો છે એ એમના તુલ્ય દળના સમપ્રમાણમાં છે, બરાબર. ખાસ મિત્રો ધ્યાન રાખજો, તુલ્ય દળ. તુલ્ય દળ શું છે હું તમને સમજાવું છું, પણ સમજી લો કે તુલ્ય દળને આપણે ઇક્વિવેલન્ટ વેઇટ કહીએ છીએ અને નિપજોનો જથ્થો જે છે, બરાબર, એને W કહીએ છીએ. તો બે માટે વિચારો તો સમજી લો કે આને અહીંયા જે નિપજોનો જથ્થો આપણે W1 કહી દઈએ, અહીંયા જે નિપજોનો જથ્થો છે એને W2 કહી દઈએ. તો બંનેના જે તુલ્ય દળને આપણે અહીંયા ઇક્વિવેલન્ટ EQ કહી દઈએ, EQ1, અને આને કહી દઈએ EQ2, ઇક્વિવેલન્ટ વેઇટ તુલ્ય દળ. તો આવી રીતે લખી શકાય, W1 ચલે છે EQ1 અને W2 ચલે છે EQ2, બરાબર. EQ એટલે મિત્રો તુલ્ય દળ, બરાબર, ઇક્વિવેલન્ટ વેઇટ, ખાસ ધ્યાનમાં રાખજો. EQ બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ. ઇક્વિવેલન્ટ વેઇટ, બરાબર. તો હવે આનો ગુણોત્તર લો તો તમે આવી રીતે લખી શકાય એને કે ચલો W1 upon W2 બરાબર EQ1 upon EQ2. તમને પ્રશ્ન થાય મિત્રો સર આ સમપ્રમાણ ચિહ્ન ક્યાં ગયું? તો બંનેમાં મિત્રો સમપ્રમાણ દૂર કરશો તો અચળાંક આવશે અને અચળાંક આવશે તો એ બંને ઉપર નીચે અચળાંક હશે તો એ સીધા જ કટ કરી શકાય. એટલે આપણે ડાયરેક્ટ આ રીતે લખી શકીએ W1 upon W2 બરાબર EQ1 upon EQ2. ચલો હવે આપણે આ ઉદાહરણ દ્વારા એને લખવું શું લખી શકાય? તો ચલો W1 upon W2 બરાબર, ચલો અહીંયા આપણને Ag મળવાનું હતું, તો Ag નું ઇક્વિવેલન્ટ વેઇટ એટલે Ag ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ Ag અને ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ Mg, બરાબર. આવી રીતે બી આ સૂત્ર બની શકે, ખાસ સમજો. હવે તમને પ્રશ્ન થાય મિત્રો કે તુલ્ય દળ શું છે? ચલો તુલ્ય દળ એટલે તુલ્ય ભાર જે આપણે લખીએ છીએ તુલ્ય દળ, તો પરમાણ્વીય દળ ભાગ્યા સંયોજકતા. સંયોજકતા એટલે કે એ ધાતુનું આપણે રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. દાખલા તરીકે ચલો Ag ની વાત કરીએ તો Ag પ્લસ એમાંથી Ag મેળવવા માટે 1 ઇલેક્ટ્રોન પસાર કરવો પડે તો એની સંયોજકતા 1 કહેવાય. ચલો Ag નું તુલ્ય દળ આપણે શોધવું છે તો તુલ્ય દળ Ag નું તુલ્ય દળ બરાબર પરમાણ્વીય દળ Ag નું 108 છે અને એની સંયોજકતા 1 આવે તો 108 જ મળે મિત્રો, બરાબર. એટલે Ag નું
પરમાણુ દળ અને તુલ્ય દળ બંને સેમ થશે. પણ હવે સમજી લો કે અહીંયા Mg છે, તો Mg+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે 1 મોલ Mg આપે. તો આપણે Mg નું તુલ્ય દળ શોધવું હોય, Mg નું તુલ્ય દળ, તો Mg નું પરમાણુ દળ 24 છે મિત્રો, અને તુલ્ય દળ સંયોજકતા એની 2 થશે, એટલે Mg નું તુલ્ય દળ મિત્રો 12 આવે. ઓકે, Mg નું તુલ્ય દળ શું આવે? 12 આવે. એવી જ રીતે એલ્યુમિનિયમ માટે વાત કરો તો એલ્યુમિનિયમ +3 છે મિત્રો, અને 3 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે આપણને 1 મોલ એલ્યુમિનિયમ આપે. બરાબર. તો અહીંયા એલ્યુમિનિયમ નું તુલ્ય દળ આપણે શોધવું હોય, એલ્યુમિનિયમ નું તુલ્ય દળ, બરાબર. ચલો, એલ્યુમિનિયમ નું પરમાણુ દળ 27 છે અને એનું સંયોજકતા 3 થાય, તો એનું તુલ્ય દળ કેટલું થાય? 9 થાય. ક્લિયર? તો આ વસ્તુને ખાસ આપણે ધ્યાનમાં રાખવી પડશે ફેરાડેના બીજા નિયમ માટે. તો ફેરાડેનો જે બીજો નિયમ છે એનું સેન્ટેન્સ જો, જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને જો શ્રેણીબદ્ધ કરવામાં આવે અને એક સરખો સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એના તુલ્ય દળના સમપ્રમાણમાં આવે છે. આ થયો મિત્રો ફેરાડેનો બીજો નિયમ. ઓકે, અને આ બંને નિયમો આધારિત મિત્રો આપણે દાખલા ગણવાના આવશે. એટલે પહેલો નિયમ W ચલે છે Q અને બીજો નિયમ છે W ચલે છે EQ. બસ. હવે એક કરતા વધારે શ્રેણીબદ્ધ કોષો હોય તો એ પ્રમાણે એનો ગુણોત્તર આવશે. ક્લિયર? ચલો, હવે મિત્રો એક નાનું આપણને માહિતી અંદર આપેલી છે કુલોમીટર. તો હવે મિત્રો આ જે કુલોમીટર છે આ ટોપિક બહુ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ હવે ટેક્સ્ટબુકમાં આપેલો છે, આપણે ખાલી એની ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે જ્યારે ફેરાડે મિત્રો આ જે વિદ્યુત વિભાજન કોષ વિશે જે એને નિયમો આપ્યા હતા ત્યારે ખાસ અચળ વિદ્યુત પ્રવાહના કોઈ સ્ત્રોત પ્રાપ્ય નહોતા. એટલે કે એ વખતે કોઈ બેટરીનો આપણે જે બાહ્ય વોલ્ટેજ આપીએ છીએ, બરાબર, એવી ફેસિલિટી હતી નહીં. એટલે કે તમે તેને લાંબા સમય સુધી તમે એને વિદ્યુત પ્રવાહ આપવો હોય તો એવા સ્ત્રોત એ વખતે નહોતા. તો એ વખતે જે ધાતુના જે નિક્ષેપિત થયેલા અથવા તો વપરાયેલા જથ્થાઓની જે સામાન્ય રીતે, એટલે કે કેટલો જથ્થો પસાર કર્યો, બરાબર, Ag માટે કે Cu માટે, તો એની નોંધ કરવા માટે એક ખાસ પ્રકારનું મીટર મૂકવામાં આવતું વિદ્યુત જથ્થાને મેળવવા માટે, તો એક કુલોમીટર તરીકે ઓળખવામાં આવતું. પરંતુ અત્યારે હાલ તો મિત્રો આપણી પાસે ઘણા બધા સ્ત્રોત અવેલેબલ છે તમે વિદ્યુત પ્રવાહ આપવા માટે, બરાબર. તો એ પદ્ધતિ હવે કેવી થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ છે. એટલે સ્મોલ અહીંયા એની એક માહિતી આપણને આપેલી છે, બરાબર, એટલું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ હવે NCERT બુક્સમાં એનો ઉલ્લેખ કરેલો છે એટલે આપણે એને જાણવું જરૂરી છે કે ભાઈ કુલોમીટર કેમ વપરાતું હતું. તો ખાલી એટલું યાદ રાખીશું કે પહેલા ફેરાડેના સમયમાં અચળ વિદ્યુત પ્રવાહ એટલે કે બેટરીનું જે સ્ત્રોત હોવા જોઈએ, બરાબર, લોંગ સમય સુધી આપણે વિદ્યુત પ્રવાહ સતત પસાર કરવો હોય તો એવા સ્ત્રોત એ વખતે પ્રાપ્ય નહોતા. તો એની અવેજીમાં આ કુલોમીટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઓકે, ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત કેમ જરૂરિયાત પડી? તો મિત્રો જ્યારે ફેરાડે આ નિયમો આપેલા હતા ત્યારે નિપજનો જે જથ્થા વિશે એણે ઉલ્લેખ કરેલો, બરાબર. એ વખતે મોલ જે કોન્સેપ્ટ છે, બરાબર, મોલ, એની શોધ નહોતી થઈ, બરાબર. અને બીજું ઇલેક્ટ્રોનની શોધ પણ નહોતી થઈ. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એ વિશે કોઈ માહિતી નહોતી, બરાબર. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિશે કોઈ માહિતી નહોતી એ વખતે. તો આ જે મોલના સંદર્ભમાં અને ઇલેક્ટ્રોન એટલે કે એના સંદર્ભમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા રિડક્શન, એના સંદર્ભમાં આ ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત મિત્રો આ રીતે લખી શકાય છે, બરાબર. એને આપણે સમજવી જરૂરી છે કે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા, બરાબર. તમે હવે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા વિશે તો રેડોક્સમાં સમજેલા છો, અને આ ચેપ્ટરમાં પણ આખું આપણે એનો જે પાયો છે આની ઉપર જ છે. એ અર્ધ પ્રક્રિયા દ્વારા વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી વિદ્યુત ધ્રુવો પર
પ્રાપ્ત થતી નિપજોના મોલની સંખ્યા, જો અહીંયા મિત્રો પેલામાં જથ્થો હતો, અહીંયા નિપજોના મોલની સંખ્યા, એની આધુનિક રજૂઆતમાં મોલ શબ્દ વપરાયેલો છે, બરાબર. તો નિપજોના મોલની સંખ્યા એ પ્રક્રિયાની પ્રામાણ્યતા. હવે પ્રામાણ્યતા શબ્દ જે છે હું તમને હમણાં ઉદાહરણ આપીને સમજાવું છું. પ્રામાણ્યતા દ્વારા પસાર કરેલા વિદ્યુતના જથ્થા, પસાર કરેલા વિદ્યુતના જથ્થા એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે, બરાબર, તમે કેટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કરેલો છે, વિદ્યુતના જથ્થા ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે એ સંબંધ ધરાવે છે. એટલે પહેલા જે આપણે ફેરાડેના નિયમ સમજ્યા હતા એમાં પસાર કરેલો જે વિદ્યુત જથ્થો જે છે પ્રાપ્ત થતી નિપજોના જથ્થા, એટલે શબ્દ વપરાતો તો જથ્થો, કારણ કે એમાં જથ્થાત્મક વર્ણન કર્યું હતું કોણે? ફેરાડે. પણ અત્યારે હાલ જે આધુનિક રજૂઆતમાં મોલ અને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં આ રજૂઆત આપણે લખી છે કે ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા દ્વારા વિદ્યુત ધ્રુવો ઉપર, બરાબર, વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોના મોલની સંખ્યા, ખાસ એ પ્રક્રિયાની પ્રામાણ્યતા દ્વારા, બરાબર. હવે આ પ્રામાણ્યતા શબ્દ સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણને અહીંયા ચલો Na+ છે, એમાંથી Na મેળવવો છે, બરાબર. તો એક ઇલેક્ટ્રોન પસાર કરવો પડે. એક ઇલેક્ટ્રોન એટલે અહીંયા આપણે એક મોલ ઇલેક્ટ્રોન એવો શબ્દ વાપરીશું, બરાબર. કેટલા? એક મોલ ઇલેક્ટ્રોન. ક્લિયર? તો એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરવાથી સોડિયમ આયન, Na+ આયન છે, એ સોડિયમ ધાતુમાં રૂપાંતર પામે છે, બરાબર. ચલો એવી જ રીતે Mg+2 હોય, Mg+2, બરાબર. તો એ બે ઇલેક્ટ્રોન મેળવે અને Mg ધાતુમાં રૂપાંતર પામે. સમજો અહીંયા સોડિયમ પ્લસ આયન છે, એક મોલ ઇલેક્ટ્રોન મેળવે તો આપણને અહીંયા એક મોલ સોડિયમ ધાતુ મળે, બરાબર. ચલો અહીંયા આપણે એક મોલ Mg મેળવવું હોય તો સામે અહીંયા બે ઇલેક્ટ્રોન, બરાબર, બે ઇલેક્ટ્રોન, એના સંદર્ભમાં આપણે લખીએ તો બે ફેરાડે બી કહી શકાય, અથવા બે મોલ ઇલેક્ટ્રોન, બરાબર. તો અહીંયા બે ઇલેક્ટ્રોન પસાર કરીશું તો એક મોલ Mg મળે છે. ચલો આગળ જોઈએ તો એલ્યુમિનિયમ+3 છે, એ 3 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે આપણને એક મોલ Mg મળે, બરાબર. તો હવે પ્રક્રિયાની પ્રામાણ્યતા સમજવા માટે ચલો આ ત્રણેયમાં એક જ સરખો જો જથ્થો પસાર કરીએ, ચલો Na+ છે તો એક ઇલેક્ટ્રોન મેળવે તો સામે આપણને એક મોલ Na મળે, બરાબર, એક મોલ. પણ હવે સમજી લો કે Mg+2 છે મિત્રો, Mg+2, અને એમાં આપણે એક જ મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ તો અહીંયા આપણને અડધો મોલ Mg મળશે, બરાબર, 1/2 મોલ. એક સરખો જથ્થો પસાર કરીશું તો. એવી જ રીતે એલ્યુમિનિયમ+3 છે તો એમાં જો એક જ મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશું તો 1/3 એટલે કે ત્રીજા ભાગનો એલ્યુમિનિયમ પ્રાપ્ત થશે આપણને, 1/3 મોલ, બરાબર. તો આના ઉપરથી આપણે એક નોર્મલ પ્રક્રિયા લખી શકીએ કે M+N હોય અને એમાં જો એક મોલ ઇલેક્ટ્રોન પાસ કરો તો આપણને 1/n મોલ, બરાબર, સોલિડ નિપજ મળે. ઓકે. તો આ જે રજૂઆત હતી એ ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત હતી. આના દ્વારા તમે પ્રક્રિયાની પ્રામાણ્યતા સમજાવી શકો છો, બરાબર, કે તમે જો દરેકમાં એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, એક ઇલેક્ટ્રોન, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન અને અહીંયા પણ એક ઇલેક્ટ્રોન, તો સામે જે નિપજોના મોલ છે બદલાય છે. અહીંયા એક મોલ છે, આ 1/2 મોલ થઈ જાય, અડધો મોલ, આ ત્રીજા ભાગનો મોલ, બરાબર. તો આવી રીતે ફેરાડેના નિયમની આધુનિક રજૂઆત આપણે સમજાવી શકીએ છીએ.
ચલો હવે નેક્સ્ટ આપણે વિદ્યુત વિભાજનમાં જે ધ્રુવો ઉપર જે પ્રાપ્ત થતી નિપજો છે એની તત્વયોગમિતિ અને વિદ્યુત જથ્થા વચ્ચેનો સંબંધ એને સમજીએ. ચલો હવે મિત્રો વિદ્યુત વિભાજનમાં જે ધ્રુવો ઉપર આપણને જે નિપજ મળે છે તો એ વિદ્યુત વિભાજન પ્રક્રિયા માટે એની તત્વયોગમિતિ એટલે મિત્રો એની સાથે સંકળાયેલ જે પણ વિદ્યુત જથ્થો છે અને જે પસાર કરેલ આપણે વિદ્યુત પ્રવાહ છે એને શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને એને આપણે કઈ રીતે સમજી શકીએ. બરાબર. તો ચલો વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં પસાર કરેલ વિદ્યુત જથ્થાને નીચેના સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. બરાબર. નીચેના સૂત્રની મદદથી શોધી શકાય છે અને આ સૂત્રનો મિત્રો આપણે ઉપયોગ તમે 10th માં પણ કરેલો છે. બરાબર. તો એ સૂત્ર જે છે Q બરાબર I ગુણ્યા T. Q બરાબર I ગુણ્યા T, જ્યાં I જે છે એ વિદ્યુત પ્રવાહ છે. અને એ વિદ્યુત પ્રવાહ જે છે મિત્રો એ એમ્પિયરમાં હોય છે. બરાબર. T છે એ વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો સમય છે. બરાબર. કેટલા સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે અને એ સેકન્ડમાં હોય છે. અને Q છે એ વિદ્યુતનો જથ્થો છે. જે કુલમમાં હોય છે. શેમાં હોય છે? કુલમ એકમ, C કહીએ છીએ આપણે. ઓકે. તો આ સૂત્રનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો થશે મિત્રો. ખાસ ધ્યાનમાં રાખજો. Q બરાબર I ક્રોસ T એટલે કે IT. બરાબર. ચલો હવે આપણે આના ઉપરથી ફેરાડે સમજીએ. તો ફેરાડે શું છે મિત્રો? તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુત જથ્થાને 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુત જથ્થાને 1 ફેરાડે. બરાબર. 1 ફેરાડે તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે. ફરીથી 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો. ચલો હવે એક ઇલેક્ટ્રોન જે છે મિત્રો, તો એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય તમને ખબર છે? 1.6 into 10⁻⁹ કુલમ. બરાબર. તો 1 મોલ ઇલેક્ટ્રોન માટે કેટલો? તો 1 મોલ એટલે શું થાય? 6.022 ગુણ્યા 10⁻23 અને એના ગુણ્યા આટલો વીજભાર 1.6 into 10⁻⁹. બરાબર. કુલમ. તો આ બંનેનો તમે ગુણાકાર કરશો ને તો મિત્રો 96487 કુલમ આવશે. આ બંનેનો ગુણાકાર, જેને આપણે નિયરલી 96500 લખી શકીએ. પેલી એક્ઝેક્ટ વેલ્યુ છે. તો 1 ફેરાડે બરાબર, કારણ કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો, તો 1 મોલ ઇલેક્ટ્રોન થયો એના દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો. બરાબર. વિદ્યુત એટલે આપણે જે ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ તે
તો અહીંયા આપણને મળ્યો 96,500, જેનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો થાય છે. બરાબર. એક્ઝેક્ટ વેલ્યુ આટલી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, 96487. એ બી આપણે જરૂરી છે. ઓકે, તો આની ઉપરથી આપણે આવું કહી શકીએ કે કોઈ પણ દ્રાવણમાં તમે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો, 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ તો 1 ગ્રામ તુલ્યાંક એટલે તુલ્ય દળ, આગળ જે ભણ્યા હતા, 1 ગ્રામ તુલ્યાંક જેટલી નીપજ મળે, અથવા તો નીપજનો જથ્થો મળે. બરાબર. આગળ આપણે સમજ્યા મિત્રો. દાખલા તરીકે અહીંયા Mg+2 છે, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન પસાર કરો, 2 ઇલેક્ટ્રોન, તો Mg મળે. એટલે કે ટૂંકમાં 2 ઇલેક્ટ્રોનનો અર્થ શું થયો? 2 ફેરાડે. સમજો કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો અહીંયા આપણને 24 ગ્રામ Mg મળે. 24 ગ્રામ. બરાબર. તો ચલો 1 ફેરાડે પસાર કરો તો એના તુલ્ય દળ જેટલું. ચલો તુલ્ય દળ શોધો એટલે ખબર પડી જશે. તુલ્ય દળ Mg નું પરમાણ્ય દળ ભાગ્યા એની સંયોજકતા એટલે 2 એટલે 12 મળે. તો અહીંયા જુઓ 2 ફેરાડે 24 ગ્રામ મળતો હોય તો 1 ફેરાડે કેટલો મળે? સીધી જ આપણને ખબર પડી જાય, 12 ગ્રામ, જે એના તુલ્ય દળ જેટલો હોય. તુલ્ય એટલે કે ગ્રામ તુલ્યાંક, બંને એક જ વસ્તુ છે. બરાબર. ચલો એક બીજું ઉદાહરણ લઈ લઈએ કે એલ્યુમિનિયમ +3 હોય. તો એલ્યુમિનિયમ +3 છે, એ 3 ઇલેક્ટ્રોન પસાર કરીએ તો આપણને 1 મોલ એલ્યુમિનિયમ મળે. આનો અર્થ એવો થયો 3 ફેરાડે પસાર કરો તો 27 ગ્રામ મળે. બરાબર. ચલો એલ્યુમિનિયમનું તુલ્ય દળ શોધી કાઢો. તો 27 ભાગ્યા 3 એટલે કેટલા મળે? 9. તો અહીંયા જો 3 ફેરાડે 27 ગ્રામ, તો 1 ફેરાડે બરાબર કેટલો મળે? તો 27 ભાગ્યા 3 એટલે 9 ગ્રામ. બરાબર. તો આ આન્સર જે છે એ એના તુલ્ય દળ જેટલો થાય, એટલે કે 9 ગ્રામ જેટલો. ક્લિયર? તો કોઈ પણ દ્રાવણમાં તમે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો એટલે 1 ગ્રામ તુલ્યાંક જેટલી આપણને નિપજનો જથ્થો પ્રાપ્ત થાય છે. તો આ થયા મિત્રો ફેરાડેના નિયમ. બરાબર. અને એ ફેરાડેના નિયમ આધારિત એની તત્વયુગ્મિતિ. હવે ખાસ આપણે દાખલામાં જે Q બરાબર IT જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે તેના બરાબર આધારિત દાખલા આપણે શોધવાના થશે. બરાબર. એટલે આ સૂત્રને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને એમાં I બરાબર વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં, T બરાબર સમય સેકન્ડમાં, અને Q જે છે એ નિપજનો જથ્થો કુલમમાં છે. હવે એને ફેરાડે ફેરવવામાં આવે ત્યારે આપણે આ સૂત્રનો 1 ફેરાડે બરાબર 96,500 કુલમ, તો કુલમમાંથી ફેરાડેમાં ફરી જશે. બરાબર. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત વિભાજનથી જે પ્રાપ્ત થતી નિપજો છે એ વિદ્યુતના પ્રકાર ઉપર આધાર રાખે છે, એના આધારિત આપણે માહિતી મેળવીશું. અને પછી એ ટોપિક પત્યા પછી આપણે વિદ્યુત વિભાજન આધારિત દાખલા ગણીશું. ઓકે.